સમાચાર રાજકોટથી તો શહેર કોંગ્રેસ પ્રમુખ અને કલેક્ટર વચ્ચે બોલાચાલીના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને કલેક્ટર રાહુલ ગુપ્તા વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ છે। વિડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા ઘૂસતા કલેક્ટર રોષે ભરાયા। પોલીસે કોંગ્રેસ નેતાને બહાર કાઢ્યા હતા। TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નેતા અને કલેક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી। મહત્વનું છે કે કોંગ્રેસ પ્રમુખ અને કલેક્ટર વચ્ચે બોલાચાલી થઈ હતી। કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા ઘૂસી આવતા પોલીસે પણ તેમને બહાર કાઢવાની ફરજ પડી। अधिकारियों को समझवा तैयार નથી તમારે જ્યારે 10 મિનિટ બાર એમ કોઈ નથી રોજે પીસી ચાલે છે પીસી ચાલે તો શું છે બહાર નીકાળો इसको બહાર નીકાળો इसको ભાઈ એને પકડીને બહાર લઈ જાઓ હું બહાર લઈ જાઓ કરો તમે પીસી ચાલે છે તમને ખબર નથી। તો આ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર TV9 સાથે જોડાઈ ગયા છે। અશોકભાઈ, એવી તો શું રજૂઆત હતી કે આપ ચાલુ કોન્ફરન્સે કલેક્ટરને મળવા પહોંચી ગયા અને ત્યાં શું થયું હતું તે પણ જણાવશો। સવારે જે કુબલિયાપાડામાં 4 દિવસ પહેલા આગ લાગી હતી જી, અને એમાં લગભગ 60 થી 70 ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા જી। એ લોકો આજે 4 દિવસથી રજૂઆત કરે છે। કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું હતું, આરએસજી કમિશનરશ્રીને પણ આવેદન આપ્યું હતું જી, પણ હજી સુધી એમને કોઈ રાહત સામગ્રી કે કોઈ વસ્તુ આપવામાં આવી નથી। બિલકુલ। અને આ એક સંવેદનશીલ પ્રશ્ન હતો, એટલે સવારે પણ ફરીથી જ્યારે સીએમ રાજકોટમાં હતા જી, એટલે સીએમ ને મળવા માટે લોકોએ ટાઈમ માંગ્યો, એટલે પોલીસે એમને ટાઈમ આપ્યો નહીં। જી અશોકભાઈ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। તેઓ શા માટે ત્યાં પહોંચ્યા હતા? શું એ તમારી સાથે હતા? ના, અમારી સાથે નહોતા, પણ એ પણ પાછળથી ત્યાં આવ્યા એ પ્રશ્ન માટે કહે કે એ અગાઉ પણ ત્યાં ગયેલા સ્થળ ઉપર રાત્રે 12 વાગે જ્યારે આગ લાગી ત્યારે। જી અશોકભાઈ, આગળનું સ્ટેન્ડ આપનું જાણી શકીએ? આગામી સ્ટેન્ડમાં તો પછી રજૂઆતો કરી ને કીધું જો તમે સહાય ન દેવા માંગતા હો તો ના પાડો ને, શું કામ એને ખોટી રીતે કોઈ હેરાન કરો છો। બિલકુલ અશોકભાઈ, જોડા માટે આભાર। તો અશોક ડાંગર રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ TV9 સાથે તેઓએ વાત કરતા જણાવ્યું કે તેઓની રજૂઆત છેલ્લા 4 દિવસથી સાંભળવામાં નહોતી આવી, તે માટે આ રીતે કોન્ફરન્સની વચ્ચે જઈને રજૂઆત કરવી પડી।